નમસ્કાર મિત્રો, આજના આ વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના આ ફેશન ડિઝાઇન ટેકનોલોજીના આજના લેસનમાં છે થ્રેડ. તો આજે હું તમને થ્રેડ વિશે માહિતી આપીશ. થ્રેડ્સ, દોરાના પ્રકાર, ટાઈપ્સ ઓફ થ્રેડ્સ. થ્રેડ્સ ક્યાંથી મળે છે? કુદરતી રીતે મળતા રેસામાંથી અથવા સિન્થેટિક રેસામાંથી યાન એટલે કે તાર, દોરો બનાવવામાં આવે છે. સ્વિંગ થ્રેડ ખાસ પ્રકારના બનાવેલા હોય છે, જેમાંથી એક સરખી સિલાઈ થાય છે, તેમજ દોરો તૂટી જતા નથી. દોરાના ગુણધર્મો તેના મિશ્રણ, રચના અને ફિનિશિંગ પર આધાર રાખે છે. તેના આધારે કાપડ તથા સાંધાને અનુરૂપ દોરાની પસંદગી કરવામાં આવે છે. ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કાપડ અને સ્ટીચના પ્રકાર તેમજ ગાર્મેન્ટના પ્રકાર મુજબ ઘણા જુદા જુદા પ્રકારના થ્રેડનો ઉપયોગ થાય છે. થ્રેડ જે મટીરિયલ્સમાંથી બનાવેલો હોય તે મુજબ તેના જુદા જુદા પ્રકાર બને છે. ચાલો આપણે જોઈએ મિશ્રણ, કયા કયા મિશ્રણથી તે દોરા બનતા હોય છે. ઘણી વખત એક મટીરિયલમાં બીજું મટીરિયલ એડ કરવાથી, એટલે કે દાખલા તરીકે કોટન સાથે પોલિએસ્ટર મિક્સ કરીને દોરો બનાવવામાં આવે છે. આવા દોરાને બ્લેન્ડેડ યાન અથવા તો સ્પન યાન કહેવામાં આવે છે. હવે કાઉન્ટ એ શું છે? તો યાનની જાડાઈ દર્શાવતા અંકને યાનનો કાઉન્ટ કહે છે. આપણે ઘણીવાર બજારમાં જોઈએ છીએ કે દોરો લેવા જઈએ તો આપણને પૂછે છે કે કયા કાઉન્ટનો દોરો વાપરવો છે, કયા કાઉન્ટનો દોરો લેશો. નંબરથી અથવા કાઉન્ટથી દોરો વપરાય છે. તો યાનનો કાઉન્ટ બે રીતે માપી શકાય છે, એક ડાયરેક્ટ સિસ્ટમ અને બીજી ઇનડાયરેક્ટ સિસ્ટમ. હવે જોઈએ ડાયરેક્ટ સિસ્ટમમાં શું હોય છે. આ સિસ્ટમમાંથી માપેલા કાઉન્ટને ડેનિયર કાઉન્ટ અને ટેક્સ કાઉન્ટ કહેવામાં આવે છે. ડાયરેક્ટ સિસ્ટમ માટે દોરાનો કાઉન્ટ માપવામાં આવ્યો હોય તો દોરાનો કાઉન્ટ જેમ વધારે હોય તેમ દોરો જાડો હોય. હવે ઇનડાયરેક્ટ સિસ્ટમ, તો આ સિસ્ટમથી માપેલા કાઉન્ટને ઇંગ્લિશ કાઉન્ટ અથવા વર્સ્ટેડ કાઉન્ટ, વુલન કાઉન્ટ અને મેટ્રિક કાઉન્ટ પણ કહેવામાં આવે છે. આ સિસ્ટમ એટલે કે ઇનડાયરેક્ટ સિસ્ટમથી માપેલા દોરાના કાઉન્ટ જેમ વધારે તેમ દોરો પાતળો. ડાયરેક્ટમાં શું છે? જેમ કાઉન્ટ વધારે તેમ દોરો જાડો, અને આમાં જેમ કાઉન્ટ વધારે તેમ દોરો પાતળો હોય છે. હવે દોરા કેવી રીતે બને છે? તો દોરા બનાવવા માટે તેને ટ્વિસ્ટ કરવા પડે છે, જેમ કે એસ અથવા ઝેડ ટ્વિસ્ટ. સ્ટેન્ડ્સ પર બે પ્રકારે વળ ચડાવીને દોરો તૈયાર કરી શકાય છે. એક તો એસ ટ્વિસ્ટ. એસ ટ્વિસ્ટની અંદર શું હોય છે? જેમાં જમણી તરફથી ડાબી તરફ વળ આપેલા હોય છે. ઝેડ ટ્વિસ્ટમાં એનાથી ઊંધું, ડાબી તરફથી જમણી તરફ વળ આપેલા હોય છે. હાલમાં મળતા સ્વિંગ થ્રેડ ઝેડ ટ્વિસ્ટવાળા હોય છે. તમે આ પીપીટીમાં જોઈ શકો છો પિક્ચરની અંદર કે સ્વિંગ થ્રેડ કન્સ્ટ્રક્શન બતાવ્યું છે કે કેવી રીતે કન્સ્ટ્રક્ટ થાય છે, દોરા કેવી રીતે બનાય છે, થ્રેડના પ્લાય શું છે, કરસ્પન્ડ થ્રેડ કયું કહેવાય છે, કોડેડ થ્રેડ કેવી રીતે બને છે, કોડ અને યાનનું મિશ્રણ થાય છે, અને થ્રેડના ટ્વિસ્ટ, એક બાજુ છે ઝેડ ટ્વિસ્ટ અને બીજું છે એસ ટ્વિસ્ટ. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ થ્રેડ્સ તમે જોયા જ હશે કે દોરા શેમાં મળે છે? સ્પૂલમાં અને કોનમાં. સ્પૂલ જે આપણે ડોમેસ્ટિક મશીનની અંદર વાપરતા હોઈએ છીએ, જ્યારે યાન જે છે, કોન છે, કોનનો દોરો એ હંમેશા મોટે ભાગે ગાર્મેન્ટ ફેક્ટરીની અંદર વપરાતો હોય છે. હવે આની અંદર તમે જોઈ શકો છો બોબિનની અંદર સ્પૂલ, અલગ અલગ પ્રકારની પ્લાસ્ટિક સ્પૂલ, વુડન સ્પૂલ, એવી બધી સ્પૂલ પણ આની અંદર વપરાય છે. હવે જોઈએ જુદા જુદા પ્રકારના દોરા. કયા કયા થ્રેડ હોય છે? તો રેયોન થ્રેડ. આ રેયોન થ્રેડ એમ્બ્રોઇડરી મશીન માટે ખૂબ જ પ્રચલિત છે. કેમ? કારણ કે તેની અંદર ચળકાટ હોય છે, તેમજ કિંમતમાં સસ્તા હોય છે, અને આ થ્રેડ
સ્મૂથ, એકદમ લીસા હોવાથી એમ્બ્રોઇડરી વર્ક સારી ગુણવત્તાવાળું કરી શકાય છે. બીજું છે પોલિએસ્ટર થ્રેડ. આ દોરો 2 પ્લાય કે 3 પ્લાયમાં જોવા મળે છે અને ઘરગથ્થુ સિલાઈમાં વપરાય છે. તે મજબૂત અને પાકા રંગવાળા હોય છે. તેમજ આ દોરા શ્રિંક થતા નથી. શ્રિંક એટલે કે ચડી જતા નથી. તે કોટન ફિનિશ્ડ અથવા સિલ્ક ફિનિશ્ડ બનાવી શકાય છે. આગળ આપણે વાત કરી તેમ પોલિએસ્ટર થ્રેડની સાથે કોટન મિક્સ કરાય અથવા પોલિએસ્ટરની સાથે સિલ્ક થ્રેડ બ્લેન્ડ કરીને આવી રીતે બ્લેન્ડેડ યાર્ન પણ બનાવી શકાય છે. આ દોરામાં જેમ તેનો ટેક્સ નંબર વધારે હોય તેમ દોરો જાડો હોય છે. હવે છે થર્ડ, નાયલોન દોરા. નાયલોન થ્રેડ ખૂબ જ મજબૂત હોય છે તેમજ કિંમતમાં મોંઘો હોય છે. આ થ્રેડનો ઉપયોગ અપહોલ્સ્ટ્રી, ફર્નિચર, લગેજ, શૂઝ વગેરે સીવવા માટે ઉપયોગી છે. એ પછી છે કોટન દોરા. આ થ્રેડ 100% નેચરલ ફાઇબર્સમાંથી બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ હાઈ સ્પીડ મશીનમાં કરી શકાય છે. આ દોરા સોફ્ટ એટલે કે પોચા, ટકાઉ, શ્રિંકિંગ વખતે કાપડમાં એડજસ્ટ થઈ શકે તેવા અને ઇઝી કેર થ્રેડ છે. એટલે એને કેર લેવાની બહુ જરૂર પડતી નથી. જો કે કોટન થ્રેડ પોલિએસ્ટર થ્રેડ કરતાં ઓછા મજબૂત હોય છે. આવા દોરામાં ટેક્સ નંબર વધારે હોય તેમ દોરો પાતળો થતો જાય છે. ત્યારબાદ છે મેટાલિક થ્રેડ. આવા થ્રેડ નાયલોન અથવા થર્મોપ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે અને તેના પર ગોલ્ડન અથવા સિલ્વર જેવા કલરનું એલ્યુમિનિયમ કોટિંગ કરવામાં આવે છે. આવા દોરાનું કોટિંગ જલ્દીથી ખુલી જાય તેવું હોય છે. એટલા માટે જ્યારે પણ આપણે મેટાલિક થ્રેડ વાપરતા હોય ત્યારે થોડી સાવચેતી રાખવાની. આ થ્રેડ કેવા કાપડમાં વપરાય? જે ઓકેઝનલી વપરાતા હોય. રૂટીન કપડામાં આવા થ્રેડ ઓછા વપરાતા હોય છે. ત્યારબાદ છે સિલ્ક થ્રેડ. સિલ્કના થ્રેડ એમ્બ્રોઇડરી માટે વધારે વપરાય છે. તેના પર સારી રીતે રંગ ચડી શકે છે તેમજ જલ્દીથી તૂટી જતો પણ નથી. સિલ્કનો થ્રેડ મજબૂત હોય છે. સિલ્કના દોરા પોલિએસ્ટર દોરા જેટલા મજબૂત અને કોટન દોરા જેવા સ્ટેબલ હોય છે. તેમાં ચળકાટ પણ હોય છે. એટલે કે સિલ્ક થ્રેડ એ શું છે, કોટન અને પોલિએસ્ટર બંને થ્રેડ કરતાં ચડિયાતો દોરો છે. હવે છે વૂલ થ્રેડ. આ દોરા સ્પન વૂલ, બ્લેન્ડેડ સ્ટેપલ, ફાઇબર્સ અથવા સિન્થેટિકમાંથી બનાવવામાં આવે છે. તે પોચા અને સ્પોન્જી, ઇલાસ્ટિસિટીવાળા હોય છે. તેનો ઉપયોગ સ્વેટર અને બીજી લૂઝ નીટ ફેબ્રિક બનાવવામાં થાય છે. હવે દોરાની લાક્ષણિકતાઓ જોઈએ. એક દોરામાં કઈ કઈ લક્ષણો હોવા જોઈએ? કેવા પ્રકારના દોરા હોવા જોઈએ? કોઈપણ પ્રકારના સિલાઈ દોરા એટલે કે સ્વિંગ થ્રેડમાં નીચેની જરૂરી લાક્ષણિકતાઓ હોય તો જ સિલાઈ સારી થાય છે. એક છે ખેંચાણ બળ એટલે કે સ્ટેન્સિલ સ્ટ્રેન્થ. દોરો ખેંચાણવાળો હોવો જોઈએ કારણ કે એ કાપડની અંદર વપરાય છે. તો જ્યારે કાપડ આપણે પહેરીએ છીએ તો આપણા હલનચલનના લીધે તે ખેંચાણ બળ એને મળે છે અને જો દોરામાં ખેંચાણ બળ ન હોય તો દોરો ત્યાંથી તૂટી જાય છે. ત્યારબાદ છે આઘાત બળ એટલે કે ઇમ્પેક્ટ સ્ટ્રેન્થ. હવે કોઈપણ ગારમેન્ટ, કોઈપણ મટીરિયલને સ્ટીચ કરવા માટે જે દોરો વપરાયો હોય તેની ઉપર ઘસારો, આઘાત બળ લાગવાનું છે. તો એ જે ઇમ્પેક્ટ છે એ ઇમ્પેક્ટને સહન કરી શકે તેવું હોવું જોઈએ. થર્ડ છે ઘસારા પ્રતિરોધક, એબ્રિવેસિવ રેઝિસ્ટન્સ. તો હવે આ અબ્રેસિવ રેઝિસ્ટન્સ જે છે એ કોઈપણ મટીરિયલને ધોવાથી, એને વાપરવાથી તેને ઘસારો મળે છે અને એ ઘસારાની સામે આ દોરા ટકી શકે એવા હોવા જોઈએ. ફોર્થ છે ઘર્ષણ પ્રતિરોધક, ફ્રિક્શન રેઝિસ્ટન્ટ. ઘણા ગારમેન્ટ એવા પણ હોય છે કે જેને ખૂબ જ ઘસારો, જેમ કે સ્પોર્ટ્સ ગારમેન્ટ, તો એની અંદર ઘર્ષણ વધારે હોય છે. તો એવા કાપડમાં જે દોરા વપરાતા હોય તેની ઘર્ષણ પ્રતિરોધક શક્તિ વધારે હોવી જોઈએ. ફિફ્થ છે હવામાન સામે રક્ષણ એટલે વેધર રેઝિસ્ટન્સ. તમે જોતા હશો કે કોઈ એકદમ ઠંડી ઋતુમાં પહાડો ઉપર અથવા
બરફમાં જે કપડાં પહેરાતા હોય તે કપડાના દોરા સ્પેશિયલ નાયલોન થ્રેડ અથવા તો ખૂબ જ મજબૂત થ્રેડ એની અંદર વાપરવામાં આવે છે. તો એ હવામાન સાથે, ઘર્ષણ સાથે, ઘસારા સાથે પ્રતિરોધક શક્તિ તેની અંદર દોરામાં હોવી જોઈએ. એ પછી છે થોડો સ્ટ્રેચેબલ અથવા ઇલાસ્ટિસિટીવાળો, એટલે કે સ્લાઇટ સ્ટ્રેચેબલ હોવો જોઈએ. વધારે સ્ટ્રેચેબલ હોય તો એને ઇલાસ્ટિક કહેવાય, પણ સ્લાઇટલી દોરાની અંદર સ્ટ્રેચેબિલિટી હોવી જોઈએ. એટલે કે ઇલાસ્ટિસિટી થોડીક માપની ઇલાસ્ટિસિટી હોય તો જ્યારે પણ કાપડ કે કોઈ પણ ગારમેન્ટ ખેંચાય તો એ વખતે તૂટી ના જાય, તરત તૂટી ના જાય, જતાં એ ફરી પાછો ઇલાસ્ટિસિટી એટલે એની સ્થિતિસ્થાપકતામાં પાછો આવી જવેલો હોવો જોઈએ. નેક્સ્ટ છે ઊંચા તાપમાનનું અવરોધક, એટલે કે હાયર ટેમ્પરેચર રેઝિસ્ટન્સ. અમુક દોરા એવા પણ હોય છે જે તાપમાન અવરોધક ગારમેન્ટ બનાવવા માટે ખાસ વપરાય છે. તો નાયલોન જેવો દોરો હશે તો એ ઝડપથી ફ્લેમ પકડી લેશે. એટલા માટે અમુક જગ્યાએ એવા દોરા પણ વાપરવા જોઈએ કે જ્યાં જ્યાં જે ગારમેન્ટની જરૂર છે તો એ ઘર્ષણ એ સહન કરી શકે. હવે નેક્સ્ટ છે ગરમ કરતાં સંકોચન ન થાય તેવો. કોઈપણ જગ્યાએ લો થર્મલ શ્રિંકેજ, એટલે ક્યાંય પણ આપણે એ ગારમેન્ટ એ મટીરિયલ વાપર્યું હોય અને એની આજુબાજુ ગરમ થાય ગરમીના કારણે કે તાપમાન વધી જતાં તે સંકોચન ન થાય તેવો હોવો જોઈએ. સમતોલ બંધારણ, બેલેન્સ સ્ટ્રક્ચર, તેનું બંધારણ કેવું હોવું જોઈએ? બેલેન્સ્ડ હોવું જોઈએ. સમાન કલર કટ, એટલે કે તેના જે ડાયડ મેચિંગ ડાયડ છે તો તમે જોતા હશો કે માર્કેટમાં ઘણા બધા મેચિંગના દોરા મળતા હોય છે. ઈચ એન્ડ એવરી મટીરિયલના મેચિંગ કલરના દોરા અવેલેબલ છે. કલરનું પાકાપણું, એવો પણ દોરો ન હોવો જોઈએ કે જ્યારે આપણે ગારમેન્ટની અંદર કોઈ પણ મટીરિયલની અંદર વાપરીએ તો તેનો કલર જાય, એટલે તેની કલર ફાસ્ટનેસ પણ ખૂબ જ અગત્યની છે. હવે જો નેક્સ્ટ પીપીટીમાં આપણે જોઈએ કે ગારમેન્ટ મુજબ દોરાની પસંદગી થવી જોઈએ. આપણે કયો ગારમેન્ટ પહેરવા જઈ રહ્યા છીએ, કયો ગારમેન્ટ સીવીએ છીએ, તો તેની અંદર કયા પ્લાય, કયા ટિકિટ નંબરનો દોરો પસંદ કરવો. મિત્રો તમને દેખાય છે સામે કોઠામાં દોરાનો પ્રકાર, પ્લાય, ટિકિટ નંબર અને ગારમેન્ટ. તો કોટન ગારમેન્ટમાં 2 કે 3 પ્લાયનો, 60 ટિકિટ નંબરનો રેડીમેડ ગારમેન્ટ તેમજ ટેલરમેડ ગારમેન્ટ સીવતી વખતે ઉપયોગ થાય છે. જ્યારે સ્પન 2 અને 3 પ્લાયનો 40, 50, 80 આ બધા રેડીમેડ ગારમેન્ટમાં જ વપરાતા હોય છે. સ્પન 3 અને 4 નંબરના પ્લાયનું 25થી 20 ટિકિટ નંબરનો પણ દોરો રેડીમેડ ગારમેન્ટની અંદર અલગ અલગ મટીરિયલ પ્રમાણે વપરાતા હોય છે. એ પછી છે પોલીકોટન કોરસ્પન, તો એ 3 પ્લાયનો 50 ટિકિટ નંબરનો જીન્સની અંદર વપરાતો દોરો છે. ત્યારબાદ છે નાયલોન, તો નાયલોન દોરો 3 અને 4 પ્લાયનો 40થી 30 નંબરના ટિકિટ નંબરનો લેધર ગારમેન્ટ માટે ખૂબ જ જરૂરી દોરો છે. સ્પન પોલિએસ્ટર, તો 3 અને 4 પ્લાયનો 25થી 20 ટિકિટ નંબરવાળો બેગ અથવા લગેજ આઇટમ સીવવા માટે ઉપયોગ કરી શકાય છે. રેયોન દોરો, તો રેયોન જે છે એ 2 નંબરના પ્લાયમાં 120 ટિકિટ નંબરનો એમ્બ્રોઇડરી કરવા માટે વપરાય છે. અને કોટન જે છે એ 2 પ્લાયનો 50 ટિકિટ નંબરનો સાદી સિલાઈ માટે, રેગ્યુલર સ્ટિચિંગ તથા એમ્બ્રોઇડરી માટે પણ દોરો વપરાય છે. થ્રેડના પેકિંગ વિશે આપણે થોડી માહિતી મેળવીશું. તો સ્વિંગ થ્રેડ જુદા જુદા પેકિંગમાં મળે છે, જેમ કે સ્પૂલ્સ, કોન, પેરેલલ ટ્યુબ્સ અથવા બ્રોડ બેઝ પ્લાસ્ટિક ટ્યુબ્સ. આગળ આપણે પિક્ચરમાં જોયું કે અલગ અલગ મેં તમને કીધું સ્પૂલ પિન, તો જે આપણે મશીનની અંદર ભરાઈએ છીએ, સિંગલ નીડલ લોક સ્ટિચ મશીનની અંદર આપણે ડોમેસ્ટિક મશીનમાં જે વાપરીએ છીએ એ સ્પૂલ્સ છે. ત્યારબાદ ફેક્ટરીની અંદર મોટા ભાગમાં જે મોટા જાડા જે કોન હોય છે ત્યાં કોન વપરાય છે. એ સિવાય પેરેલલ ટ્યુબ્સ અને બ્રોડ બેઝ પ્લાસ્ટિક ટ્યુબનો પણ યુઝ થતો હોય છે. દોરાની પસંદગી કરતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવે છે. કયા મુદ્દા ધ્યાનમાં રાખીશું? એક તો દોરાની ક્ષમતા અને કાપડની બનાવટ, એટલે કે કમ્પેબિલિટી ઓફ થ્રેડ
એન્ડ ફેબ્રિક ફાઇબર કન્ટેન્ટ. એ પછી છે કાપડનું વજન અને કાપડનો પ્રકાર. કાપડનું વજન કેટલું છે કે એનો કઈ ટાઈપનું ફેબ્રિક છે તે પ્રમાણે દોરા પસંદ કરવા જોઈએ. નેક્સ્ટ છે દોરાની બનાવટની રીત, મેથડ ઓફ કન્સ્ટ્રક્શન, કે એ દોરો કેવી રીતે બન્યો છે, કયું બ્લેન્ડ યુઝ થયું છે, એને કયા ટ્વિસ્ટ વાપર્યા છે, આ બધી જ માહિતી એના દોરાની બનાવટની અંદર ચકાસવી જોઈએ. ત્યારબાદ છે સ્ટિચિંગની રીત. તમારું સ્ટિચિંગ કયા પ્રકારનું છે તે પ્રમાણે પણ તમે દોરો પસંદ કરી શકો છો. સ્ટિચિંગની જગ્યા તમે કયા લોકેશન પર, એટલે કે તમે ગરમીમાં, ઠંડીમાં, કયા પ્રદેશમાં, કયા પર્પઝ માટે આ સ્ટિચિંગ કરી રહ્યા છો. પછી ગારમેન્ટનો પ્રકાર, એટલે કે ટાઈપ ઓફ ગારમેન્ટ, કયા ગારમેન્ટમાં આ દોરાનો વપરાશ થવાનો છે, એટલે પ્રકાર અને ગારમેન્ટનો વપરાશ એ પ્રમાણે પણ દોરાની પસંદગી હોવી જોઈએ. ગારમેન્ટની કાળજી, તમે એ ગારમેન્ટની કાળજી કેવી રીતે લેવાના છો તેના ઉપર પણ દોરાની પસંદગી નિર્ભર છે. કે તમે એકદમ રફ એન્ડ ટફ વાપરવાના છો તો તમારે દોરો એકદમ વ્યવસ્થિત, મજબૂત અને લો કેરવાળો દોરો પસંદ કરવો પડશે. અને લાસ્ટ છે ગારમેન્ટની લાઈફ. તો એ ગારમેન્ટ કેટલું લોંગ લાસ્ટિંગ રહેવાનું છે, એ ગારમેન્ટ છે એ તમે કેટલો ટાઈમ પહેરવાના છો, કેટલો ટાઈમ ઉપયોગમાં લેવાના છો, તો એના ઉપરથી દોરાની પસંદગી કરવામાં આવે છે. હવે જોઈએ મિત્રો થ્રેડ ટિકિટ સાઇઝ, એટલે કે દોરાનો ટિકિટ નંબર. સોફ્ટ અને ગ્લેઝ ફિનિશિંગવાળા કોટન દોરાના ટિકિટ નંબર નીચે મુજબ છે. કયા કયા પ્લાય હોય અને એના કયા કયા ટિકિટ નંબર હોય. તો 2 પ્લાયની અંદર 60, 70, 80, 90, 100, 120, 140 અને 160 આટલા ટિકિટ નંબરના દોરા 2 પ્લાયમાં મળી રહે છે. હવે 3 પ્લાયની અંદર કેટલા મળે છે? તો 20, 24, 30, 36, 40, 50, 60, 70, 80, 90, 100 અને 120 ટિકિટ નંબર 3 પ્લાયના દોરામાં અવેલેબલ હોય છે. 4 પ્લાયમાં 12, 16, 20, 24, 30, 36 અને 50. જ્યારે 6 પ્લાયમાં 30, 36, 40, 50 અને 60 ટિકિટ નંબરવાળા દોરા અવેલેબલ થાય છે. તો આ રીતે મિત્રો આજે આપણે જોયું કે દોરાના કેવા કેવા પ્રકાર છે, કયા કયા સ્ટાઇલથી દોરા બને છે, એ દોરા તમારે ક્યાં ક્યાં વાપરવા, તમારી ઉપયોગના મુતાબિક તમે દોરાની પસંદગી કરી શકો છો. તો આ હતું મિત્રો યાર્ન એટલે કે દોરા વિશેની માહિતી. આશા રાખું છું તમને તેની અંદરથી પૂર્ણ માહિતી મળી હશે. ધન્યવાદ.